નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વર્ષ 2025ના નવા એસાઇનમેન્ટ આવી ગયેલ છે. આજે આપણે પ્રશ્નપત્ર 6 એમાં વિભાગ એ જે 20 ગુણના MCQ પૂછાય છે, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. નંબર 1, જો ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? જો ભાગીદાર પેઢીને લોન આપે છે તો 6%, પણ જો પેઢી ભાગીદારને લોન આપે છે તો વ્યાજ ગણાશે નહીં. આ ઓપોઝિટ MCQ પણ પૂછાઈ શકે છે. નંબર 2, ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ જોવા મળે છે? તો ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે. કઈ 2 છે? અસ્થિર મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા. નંબર 3, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા કે શીર્ષક હેઠળ બતાવવા છે? તો પાઘડી છે એ પાકા સરવૈયામાં કયા મથાળામાં આવશે? બિનચાલુ મિલકતો. એમાં અદ્રશ્ય મિલકત અને દ્રશ્ય, એમાંથી પાઘડી અદ્રશ્ય મિલકતમાં લખીએ છીએ. નંબર 4, ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે? તો ભારિત સરેરાશ પદ્ધતિમાં નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ અપાય છે. એટલે કે એમાં આપણે ભાર આપીએ છીએ 1, 2, 3 અને 4. નંબર 5, એકત્રિત થયેલ નફો કે અનામત ભંડોળ કોનું છે? તો એકત્રિત થયેલ નફો કે અનામત ભંડોળ હંમેશા કોનું કહેવાય? ચાલુ ભાગીદારોનું. 6, જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારીનું પુનર્ગઠન. તો જ્યારે ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ બદલે ત્યારે પણ પુનર્ગઠન કહેવાય. કોઈ નવો ભાગીદાર પ્રવેશ થાય તો પણ પુનર્ગઠન કહેવાય. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે તો પણ એ ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. તો આ દરેક સંજોગોની અંદર જુદા જુદા કારણસર, તો આ બધા જ કારણસર ભાગીદારીમાં શું થાય છે? ફેરફાર થતો રહે છે. 7, નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો પેઢીનો નફો કે નુકસાન જે પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરે છે તે પ્રમાણ એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ. 8, નવા ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે દર્શાવેલી પાઘડી જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં માંડી વળાય? તો પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય, જૂના ભાગીદારો વચ્ચે કઈ પાઘડીની વાત છે? સરવૈયામાં દર્શાવેલી પાઘડી એટલે જૂની પાઘડી. તો હંમેશા જૂની પાઘડી જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ માંડી વાળવામાં આવશે. નંબર 9, નિવૃત્ત ભાગીદાર પેઢીમાં નફામાં ક્યાં સુધી હકદાર છે? તો નિવૃત્ત ભાગીદાર છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી હકદાર છે. 10, ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી આપેલી લોનની ચૂકવણી ક્યારે થાય? તો સ્ત્રી ધનમાંથી આપેલી લોન એ સામાન્ય દેવું એટલે અન્ય પક્ષકારના દેવું જેવું જ કહેવાય. એટલે સામાન્ય દેવાની સાથે ચૂકવાશે. 11, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતની ઉપજમાંથી છેલ્લી ચૂકવણી કઈ થાય? તો ભાગીદારોની મૂડી માટે જે પણ રકમ વધે એટલે કે મૂડી ખાતાનો વધારો સૌથી છેલ્લે ચૂકવાશે. જાહેર કંપની. નંબર 12, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ. કંપની ધારા. નંબર 13, કંપની ધારા અનુસાર કંપની કેટલા પ્રકારના શેર બહાર પાડી શકે? તો કંપની ધારા અનુસાર કંપની 2 પ્રકારના શેર બહાર પાડી શકે. 14, કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. કારણ કે ડિબેન્ચર એ દેવું છે. કંપની નફો કરે કે ન કરે, દેવાનું વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. 15, ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહે છે? તો એને આંતરિક વિશ્લેષણ કહે છે. નંબર 16, ઝેડ કંપનીમાં પાછલા વર્ષની વેચાણની ઉપજ છે 8 લાખ રૂપિયા. તેમાં ચાલુ વર્ષે 12.5% વધારો થયો હોય તો ચાલુ વર્ષે વેચાણની ઉપજ કેટલી ગણાય? તો જે 8 લાખ છે વેચાણ ગયા વર્ષનું વત્તા 12.5% કરવાથી આપણને જવાબ મળશે 9 લાખ રૂપિયા. 17,
નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તરો ગણવા માટે થતો નથી? તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા ગુણ્યા 100. તો દેવાદાર ચાલુ મિલકત કહેવાય, સ્ટોક ચાલુ મિલકત કહેવાય, લેણી ઊંડી ચાલુ મિલકત. તો આ ત્રણનો સમાવેશ થશે. ફર્નિચર એ કાયમી મિલકત છે એટલે એનો સમાવેશ થશે નહીં. 18. કાર્યશીલ મૂડી એટલે શું? તો ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. મતલબ કે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાથી જે રકમ મળે તેને કાર્યશીલ મૂડી કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ જવાબદારી છે અને રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટરમાં આપણે એને નાણાકીય પ્રવૃત્તિ ગણીએ છીએ. નંબર 20. રોકડ સમકક્ષની 4 ઓપ્શનમાંથી ઉચ્ચ પ્રવાહિતા હોય છે. રોકડ સમકક્ષની પ્રવાહિતા કેવી હોય છે? ઉચ્ચ પ્રવાહિતા હોય છે. થેન્ક યુ.